સત્તાધારની જગ્યામાં આપા ગીગા જ્યારે એ જોક બેહી ગઈ હોય ભેહુની ને ગાયુની, તો હાંજે રામસાગર લઈને ભજન ગાતા ને તેથી ગાઢ જંગલ હતું, તેથી માણસ નહીં પણ અહીંયા 5-5 7 હાવજ હામાં બે અને ભજન સાંભળતા ને આપા ગીગા એ રામસાગર ઉપર ભજન ગાતા. સત્તાધારના માલટોર ચડતા હોય તો હાવજ થી હામું ન જોવાય, એ બેઠા હોય. હા, જાપા સુધી ધરણ આવે તો વાહે હાવજ આયલા આવતા હોય, ધરણ જાપામાં કરી જાય, હાવજ પાછા વનમાં વૈયા જાય કે કોક મારી નાખે ને આપાને એમ થાય કે હાવજે મારી નાખ્યું, એની રખેવાળી કરવી. હા, એ આપણી આ જગ્યાએ. હા, બુદ્ધિ બધી જગ્યાએ ન હાલે. સફરજનમાં કેટલા બી છે એ તમે ગણી શકો, એક બીમાં કેટલા સફરજન છે ને એ તો માલિક જ ગણી શકે. એ આપણી તાકાત બારની વાત. અહીંયા બુદ્ધિ કે અહીંયા કેલ્ક્યુલેટર ન લાગે. અમુક જવાબ જ ન મળે. લ્યો, ગમે એને તમે પૂછી દો, કોઈ એનો જવાબ ન આપી શકે. પેલા ઝાડવું કે બી એ કહી ન શકાય. તમે એમ કહો પેલા બી તો એ આવ્યું ક્યાંથી? તમે એમ કહો કે ઝાડવું તો કે ઝાડવું ઉગ્યું ક્યાંથી? એના જવાબ ન હોય. પેલી રાત કે દી એનો કોઈ દી જવાબ ન હોય. હા, એ પેલી સ્ત્રી કે પુરુષ એનો કોઈ દી જવાબ મોટેથી ન મળે. હા, એ માણસ કોઈ કહી ન શકે, ખ્યાલ જ ન આવે. હા, બાયુને અલંકાર બધા પુરુષના લાગે. હા, અંબોળો ને ચોટલો ને ચણિયો ને હાડલો અને જણ ને બધા બાયુના અલંકાર લાગે. ચોયણી ને ટોપી ને મોજડી ને આ બધું ઊંડર ગુંડર છે. હા, લાકડી. હા હા, સરકાર કે સ્ત્રીને પુરુષ સમોવળી બનાવો. કીધું સમોવળી નથી, આગળ તો છે જ.